આખો સામાન કુંડી ચાંદીની છે. અમારા દેરાસરોમાં વાલકેશ્વર ડોલ પણ ચાંદીની છે, એક બધી નહીં, પણ એવું અમુક વસ્તુઓ તો તમારા ડોલર એરિયા પ્રમાણે જોઈએ. અમારો તો ડોલર એરિયા કહેવાતો હતો વાલકેશ્વર, પણ યુ આર ડોલર ઓનલી, ડોલર એરિયા ના કહેવાય. ના, એટલે અહીંયા ઉપકરણ એવા જોઈએ કે આખું યુએસ જોવા આવે. આવા જર્મન સિલ્વર ના લાવશો. ગેટ ધ બેસ્ટ યુ કેન, અને સારામાં સારા ઉપકરણ વસાવજો. ને આઈ સે બુક એવરીથિંગ. આવો લાભ નહીં મળે. મેં તમને કહ્યું ને, તમે રહી ન જાઓ એની, તમે લાભ લો નહીં. ભગવાનનું પુણ્ય એટલું છે કે એમનું તો ક્યાંક કોઈક બહારગામથી આવીને લઈ જશે ને તમે રહી જશો. ખ્યાલ આવ્યો? કોઈક આવીને કહી જશે આ બધું મારા તરફથી. એવા ભાવુકો હોય છે. ફ્રેન્કલિન ટાઉનના બધા ટાઉનશીપવાળા રહી જશે ને કોઈક આવીને લઈ જશે, તો એવું ના બને. હવે આ પ્રિયવંદા દાસી આવી છે. જો રાત પડી હતી ને, રાતના જ આ બધો મેરુ શિખર ઉપર પ્રસંગ બન્યો. પણ મેરુ શિખર ઉપર રાત ના હોય. સૂર્યચંદ્ર ક્યાં છે? તો કે માત્ર આપણા જંબુદ્વીપ ઉપર પ્રકાશ પાથરે છે. એને એઝ આઈ હેડ ટોલ્ડ યુ, એ લોકોના પ્રકાશ, સૂર્યનું વિમાન કેવું છે? અડધું સમારેલું નારિયેળ જેવું. તો પ્રકાશ ક્યાં પાથરે? નીચે. ઉપર તો પ્રકાશ ક્યાંથી આવે? હવે એ પણ 900 યોજન પાસે છે. અને આ મેરુ કેટલો છે? 90,000 યોજન. હવે જમીનની બહાર 90,000 અને અંદર 10,000, એટલે કુલ 1,00,000 યોજનનો મેરુ છે. તો ઉપર તો પ્રકાશ ક્યાંથી જવાનો? સવાલ જ નથી. ધીસ ઇઝ અ 900 લેવલ. તો ઉપર અહીં રાત છે ભરત ક્ષેત્રમાં. ત્યાં શું છે? રાત દિવસ હોય જ નહીં. દેવલોકમાં કોઈ રાત નથી, કોઈ દિવસ નથી. પણ સ્વાભાવિક રત્નના પ્રકાશ હોય, રત્નનો પ્રકાશ હોય. તો એવી રીતે મેરુ ઉપર પણ જ્યાં લઈ જાય છે ત્યાં આખો સ્વયં પ્રકાશિત પ્રદેશ છે. અને પછી રાતના ને રાતના આ બધું થઈ જાય અને પાછા મૂકી જાય. સવાર પડે પછી જ સિદ્ધાર્થ રાજાને ખબર પડે છે. ત્યાં સુધી સિદ્ધાર્થ રાજાને પણ ખબર નથી. કેવું પુણ્ય! ઘરમાં કોઈ દોડાદોડી જ નહીં. બાળક જન્મી ગયું પણ કોઈને કાંઈ ખબર પડી નથી. ખાલી 56 દિક્કુમાં દેવતાઓ આવીને આ બધું દે હેવ ટેકન કેર ઓફ ઇટ. સવારે આ પ્રિયવંદા દાસી કહેવા જાય છે સિદ્ધાર્થ રાજાને, તો એનું દારિદ્ર્ય દૂર થાય એટલું એને ધન આપે છે. આ પ્રિયવંદા દાસીનું પાત્ર પણ ખૂબ જ નિહાળવા જેવું છે અને બનવા જેવું છે. તમે જોવા નહીં જતા અંજન શલાકાના પ્રોગ્રામ, ટેક પાર્ટિસિપેટ. માતા પિતા બનજો, એવું કંઈક બનજો. એમાં કોઈ યંગ તમારી દીકરી હોય ને, who can deliver good speech, તો એને પ્રિયવંદા દાસી બનાવજો. હવે પ્રીતિ ભોજન, આ બાળક જન્મ્યા છે એમનું નિમિત્તે પ્રીતિ ભોજન ચાલે છે 12 દિવસ પછી. હવે પ્રભુ આ રમત રમે છે, બાળકો સાથે બાળ ક્રીડા કરે છે. હવે આ હેલો દોર્યો છે ને એ ખોટો છે. શું? અત્યારે હેલો ના હોય. આ પ્રભુ છે, પણ જસ્ટ ટુ ડિફરન્શિએટ પ્રભુ, ધ આર્ટિસ્ટ હેઝ ડન ધેટ. આ સર્પ એ દેવ છે કે જે એમની પરીક્ષા કરવા આવ્યો છે, બીવરાવવા આવ્યો છે, એટલે એને તો સીધો સર્પ લઈને ફેંકી દીધો. આ એ જ દેવ છે કે જેને ભુજંગ રૂપ ધારણ કર્યું અને ભગવાનને ખભે બેસાડ્યા. એક જ મુષ્ટિ મારી, જો એમનો હાથ ઉપાડ્યો છે, હાથ ઉપાડીને મુષ્ટિ મારી અને એને ઠેકાણે લાવી દીધો. એ પણ ક્ષમા આપી માગી અને ગયો. પછી આ છે નિશા, શાળા ગમન. તો આ છે પંડિતજી, આ છે આપણા ભગવાન, અને આ છે ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણના વેશમાં. ભગવાનને પ્રશ્નો પૂછે છે કે જેની શંકા ખુદ પંડિતજીને છે. હવે આ ભગવાનનો પરિવાર છે. આ છે 28 વર્ષે માતા પિતા સ્વર્ગવાસી થયા. ત્યારબાદ આ નંદીવર્ધન ભાઈ છે નીચે બેઠેલા. તો નંદીવર્ધન ભાઈની સાથે જો જસ્ટ સી ધ પોસ્ચર ઇન વિચ ભગવાન ઊભા છે. બે હાથ જોડી પાછા બેઠા છે, ઊભા છે. જાણે કેટલો વિનય કરે છે. અને એક કહેવાય છે કે ભગવાન ક્યારેય પણ ઔચિત્યનું પાલન ન ચૂકે. વોટ ઇઝ ઔચિત્ય? ધ રાઇટ કોન્ડક્ટ વિથ ધ રાઇટ પીપલ.
ધ રાઇટ વે. તો એ ઔચિત્યનું ક્યારેય ભંગ ના કરે એવું કહેવાય છે ભગવાન માટે. તો આ એમનો ઔચિત્ય જુઓ દર્શન. જસ્ટ ડોન્ટ લુક એટ ધ પિક્ચર. ધીસ ઇઝ હાઉ હી રિસ્પેક્ટ્સ હિમ કે 1 વર્ષ મારા માટે વધારે. તો 1 વર્ષ થાય છે એટલે આ 9 લોકાંતિક દેવો આવ્યા છે, ભગવાનને વિનંતી કરે છે કે તમે ધર્મ પ્રવર્તાવો. ત્યારબાદ વર્ષીદાન. આ વર્ષીદાનનું ચિત્ર છે. એમાં આ બધા યાચકો આવ્યા છે. જુઓ, કોઈ બહેનો દેખાય છે? કોઈ નથી, કારણ કે બહેનો આમાં લે નહીં. આ ભગવાનનો દીક્ષાનો વરઘોડો છે. એમાં ભગવાનની જે શિવિકા છે એ ઇન્દ્ર મહારાજા અને નંદીવર્ધન બંનેની ભેગી બનાવેલી છે ને ગ્રામજનો જોઈ રહ્યા છે. હવે ઉદ્યાનમાં વૃક્ષની નીચે આપણી પાસે 24 ભગવાનના આ વૃક્ષના નામ છે. કયા વૃક્ષની નીચે કોણે દીક્ષા લીધી? આ દીક્ષા લીધા પછી આ ફૂલની વડેરી છે. એ જ શિક્ષા ભગવાનને આપશે. લોજ કર્યો અને આ દેવદુષ્ય નાખ્યું. હવે ભગવાનના ઉપસર્ગ છે. 10 મિનિટ કે 15 મિનિટની સ્લાઇડ્સ છે, પણ ભગવાનના ઉપસર્ગ વખતે વ્યાખ્યાનમાં ઇન્ડિયામાં કહેવામાં આવે છે કોઈને પણ જો કદાચ ઉઠવું હોય કોઈ પણ કારણસર તો હમણાં ઉઠી શકે છે, પણ ઉપસર્ગ દરમિયાન નહીં ઉઠ્યા. ઇટ્સ ગોઈંગ ટુ બી ઓનલી 10 મિનિટ્સ. પણ ઉપસર્ગ દરમિયાન ઇવન ઇફ યુ હેવ સેલ વાઇબ્રેટિંગ, પણ વચ્ચે ના ઉઠશો. એમ કહેવાય છે કે ભગવાનના ઉપસર્ગ સાંભળવામાં આપણને જો તકલીફ એ વખતે ઉઠીએ તો કદાચ એવું કહેતા હશે એ લોકો કે આપણને પણ ઉપસર્ગ આવી જાય. એટલા કારણ કે આપણે કોઈક આપણે કોઈને ત્યાં ગયા હોય બેસવા, કંઈક રડતા હોય, કોઈ એની દુઃખની કહાની કહેતા, એમાં વચ્ચે આપણે ઊભા થઈ જઈએ તો કેવું લાગે? ઇનઅપ્રોપ્રિએટ કાઇન્ડ ઓફ. તો આ ભગવાનના ઉપસર્ગ શરૂ થાય છે. નંબર 1 સ્લાઇડ ઇઝ હિયર. એમાં પ્રભુ પહેલે દિવસે જાય છે ને તો એમની પાસે એટલું બધું સુગંધી અત્તર વગેરે છે કે સુગંધી અત્તરથી ખેંચાઈને માણસો આવ્યા કે તમે કંઈ અત્તરના વેપારી છો, શું છો? અને સાથે સાથે આ પાછા બધા ભમરાઓ આવ્યા છે અને ભગવાનને દંશે છે. પછી ત્રીજા દૃશ્યમાં ભગવાન ચાલે છે, પાછળ જે પગલાં પડ્યા છે તો આ એક નિમિત્યો છે. એ નિમિત્યો છે ને એ ફૂટપ્રિન્ટ્સને સ્ટડી કરે છે કે છે આ તો કોઈ ચક્રવર્તીના પગલાં છે. તો પછી એ ફોલો કરે છે અને જુએ છે ઓ આ તો ભગવાન છે, એમની પાસે તો કાંઈ નથી, આ કોઈ ચક્રવર્તી નથી. એટલે એ નિમિત્યો અહીંયા આગળ એના પેલા જ્યોતિષના શાસ્ત્રો બધા વીંટાયા અને આ દરિયામાં પધરાવા જાય છે કે આ બધા ખોટા છે. આમાં તો લખ્યું છે કે આ ચક્રવર્તી હોય ને આ ચક્રવર્તી તો છે નહીં. તો પધરાવા જાય છે ત્યારે આ ઇન્દ્ર મહારાજા એને વારે છે, એને ના પાડે છે કે ના, આ બધા શાસ્ત્રો સાચા જ છે તારા, આ ધર્મ ચક્રવર્તી છે, નોટ જસ્ટ પ્લેન ચક્રવર્તી. હવે આ પરમાત્માનો પહેલાં જ દીક્ષાના પહેલા દિવસનો જ ઉપસર્ગ, ભગવાનનો ઉપસર્ગ છે. ગોવાળિયાથી શરૂ થાય છે અને ગોવાળિયાથી પૂરા થાય છે. આ એક નાદાન ગોવાળિયો ભગવાન કૌશક ધ્યાને ઊભા છે ત્યારે ભગવાનને ભળાવે છે મારા બળદોનું ધ્યાન રાખજો, હું આવું છું. તો હવે આ બળદોનું ધ્યાન રાખવાનું કહીને ગયો તો ખરો, પાછો આવે છે તો એકે બળદ મળતા નથી. એ આખી રાત ફર્યો શોધવામાં, પછી આવીને જુએ છે તો અહીંયા જ બેઠા હતા બળદો. એટલે કે છે આને બધી ખબર હતી તો પણ કાંઈ બોલ્યો નહીં. એટલે જઈને સીધો મારવા માટે આ રાસ ઉપાડ્યું ત્યારે ઇન્દ્ર મહારાજા આવ્યા અને એને અટકાવે છે કે શું કરે છે તું? અને પછી ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન એમને અવધિ જ્ઞાન, દેવતાઓને અવધિ જ્ઞાન હોય, એમને ઉપયોગ મૂક્યો કે ભગવાન આપને બહુ કષ્ટ પડવાના છે 12.5 વર્ષમાં, માટે હું એક સેવક આપના સેવા માટે મૂકું છું અને આપ અમને સેવા કરવા દેજો. તો ભગવાને કંઈ એની અનુમતિ આપી નહીં કે કોઈના કર્મ, મારા કર્મો મારે જ ભોગવવાના છે. તો એ સિદ્ધાર્થ નામનો વ્યંતર તેમ છતાં ભગવાનની સાથે હતો. ઘણીવાર ભગવાનના જવાબ સિદ્ધાર્થ આપતો હતો. ભગવાન લગભગ મૌન હોય તો બધા જવાબ ગોશાળો પૂછે ને તો જવાબ કોણ આપી દેતું હતું? આ સિદ્ધાર્થ વ્યંતર. હવે આ આપણો
સોમ શર્મા નામનો જે દેવદૂષ વરસીદાનમાં રહી ગયેલો, વરસીદાન અપાયું ત્યારે પોતે બહારગામ પત્ની લેવા જઈ શકે નહીં, એટલે બહારગામથી આવ્યા પછી લેવા આવે છે ને આ ભગવાને અડધું દેવદૂષ્ય આપ્યું. આ પણ ભાવિની સૂચના છે કે કંજૂસ જીવો કેવા હશે, થોડું રાખીને આપવાવાળા. ભગવાનને એવું નહોતું, પણ ઇટ પ્રોફિસાઇઝ, ઇટ ટેલ્સ કે આપણે થોડુંક આપણા માટે રાખી અને બીજું આપશું. તો ભગવાને અર્ધ દેવદૂષ્ય રાખ્યું ને અડધું જ એને આપ્યું. હવે આ બધા પ્રસંગો છે ને ચિત્રમાં એક્ઝેક્ટલી ક્રમસર નથી. અહીંયા વચ્ચે ચંદનબાળાનો પ્રસંગ આવી જાય છે. ચંદનબાળાનો પ્રસંગ સુપ્રસિદ્ધ છે એટલે આપણે સ્કીપ કરીએ છીએ. એમાં એક નવી વાત મેં હમણાં જાણી હતી. હા, એક હોમવર્ક પણ આપું છું. 13 બોલનો અભિગ્રહ ભગવાને કર્યો, તો એ 13 બોલ શોધજો. 13 બોલ એટલે શું? તો કે ભગવાને 13 વસ્તુઓનો અભિગ્રહ કર્યો. કે દાખલા તરીકે આંસુ જોઈએ હતો ને અભિગ્રહ, એવી રીતે અડદના બાકુડા જ જોઈએ, એવી રીતે 13 વસ્તુઓ એમને અભિગ્રહ કરી હતું. તો એ વાર્તામાંથી 13 વસ્તુ શોધશું. દેટ ઇઝ વન હોમવર્ક. અને સેકન્ડ થિંગ, મેં હમણાં જ એક સાંભળ્યું કે ચંદનબાળા ઉપર કેટલી વીતી, રાજકુમારી વળી વેશ્યા તરીકે વેચાઈ. આ બધું કંઈ ઓછું વીત્યું નથી. કોઈ પારકા ઘેર દાસી જેવી રીતે જ રહે છે. એમાં વળી આઠમ માથે મુંડન કેવું વીત્યું. પણ એના આંસુ જે એને સાર્યા ને અહીંયા છેલ્લે, જેના લીધે એને ભગવાનને બોરાવા મળ્યું, એને પોતાના દુઃખના આંસુ કોઈ દાડો સાર્યા નથી. એમ પોતાના નિમિત્તે આપણે આપણા માટે આંસુ સારી, એ આંસુ ભગવાનને લઈ આવી, કારણ એને ક્યારેય આર્ત ધ્યાનના આંસુ સાર્યા નથી. આ છે શૂલપાણી યક્ષ. શૂલપાણી યક્ષો આ જે છે ને ઉપર રાક્ષસ જેવો, એ દેવ છે. હવે એની થોડીક કથાનક શોર્ટમાં કે એક શેઠ હતા, એને એક બળદ હતો. હવે એ બળદે શેઠના બધા જે કંઈક નદીમાંથી ખેંચીને લાવવાના કરિયાણા હતા, એક જ બળદ ઉપર બધું ખેંચીને બહાર કાઢ્યું. પછી એ ખૂબ થાકી ગયો અને ત્યાં જ ઢળી પડ્યો અને મરી ગયો. હવે શેઠને બહુ ચિંતા થઈ કે હવે આનું સંભાળ કોણ કરશે, એમને તો આગળ જવાનું હતું. તો પોતે ગયા, પણ ઘણા પૈસા આ ગામવાળાઓને આપીને ગયા કે આ મારા બળદની તમે સારવાર કરજો. ગામના લોકોએ પૈસા વાપરી લીધા. બળદ તો કે મરવાનો જ છે ને, હવે એમાં શું, એની કોઈએ ધ્યાન આપ્યું નહીં. બળદ મરીને આ શૂલપાણી થયો યક્ષ. કારણ કે એને કામ ઘણું સારું, બહુ વફાદારીથી પોતાનો જાન ગુમાવીને પણ શેઠનું કાર્ય કર્યું. હવે યક્ષને દુર્બુદ્ધિ સૂજી કે આ ગામવાળા મારા પૈસા ખાઈ જાય, મને કાંઈ જોયો નહીં. હવે એમને શું કરું, આખું અસ્થિક ગ્રામ, અસ્થિ એટલે હાડકા, હાડકાનું ગામ બનાવી દીધું. એટલે શું, બધાને મારી નાખ્યું. હાડકાનું જ ગામ, એનું નામ પડી ગયું અસ્થિક ગ્રામ. અસ્થિઓ જાણે હાડકાનું ગામ. એ ગામમાં બધા લોકો હવે કે છે ત્રાહી મામ પોકારી ગયા છે. કોઈએ દેવની સાધના કરી કે ભાઈ તમને શું જોઈએ છે, કોઈ આપી દઈએ, પણ તમે ઉપદ્રવ શાંત કરો. ત્યારે કહે છે મારું મંદિર બનાવો. ત્યાં એક ગાય, નંદી જેવી ગાય, નંદી એટલે ગાય પણ થાય ને નંદી એટલે કલ્યાણ પણ થાય. ત્યાં આગળ આ ગાયનું પૂતળું મૂકો અને મારી પૂજા કરો, તો હું શાંત થઈ જઈશ. પણ એક પણ રાત કોઈ એ મંદિરમાં રહી શકતું નહીં. પ્રભુને ના પાડવા છતાં એ મંદિરમાં રહ્યા. શા માટે? આ શૂલપાણી યક્ષના પ્રતિબોધ માટે. એ પ્રતિબોધ માટે રહ્યા છે. એમનો ઉપસર્ગ સહન કર્યો અને છેલ્લે એ માફી માગીને સ્વસ્થાને ગયો. આ છે પેલો સિદ્ધાર્થ, કુતૂહલ પ્રિય વ્યંતર હતો ને, જે ભગવાનનું ધ્યાન આપતો હતો. એ છે એ આ ગોશાળા અને આ સિદ્ધાર્થના ઘણા બધા વાર્તાલાપ થતા હતા. આ ચંડ કૌશિકનો પ્રસંગ છે. આ કાનમાં ખીલા ઠોક્યાનો પ્રસંગ, અને એનાથી પણ વધારે પીડા ભગવાનને ક્યારે થઈ? જ્યારે કાનમાંથી ખીલા કાઢ્યા ત્યારે.
આ આપણે કંબલ અને શંબલ નામના બે દેવ, જે બળદ મરીને શું બનેલા દેવ, આ કંબલ અને શંબલ. અને આ પેલો કોણ છે? આ કયો દુષ્ટ દેવ છે? સિંહનો જીવ. જે સિંહ હતો ને, એ સિંહ મરીને આ દેવ થયો છે. તે દેવ થયો છે. અને એને જો વૈરાનું બંધ અહીંયા જોઈને જ ભગવાન આ નાવમાં બેઠા છે. આ ગંગા નદી છે. ઘણા લોકો સાથે ભગવાન એક કિનારેથી બીજા કિનારે જઈ રહ્યા છે. તો ત્યાં આગળ આ દેવને ભગવાનને જોઈને જ ગુસ્સો આવ્યો અને આખું તુફાન મચાવ્યું અને નદીમાં જાણે ભગવાનને પાડી દઉં. એમાંથી બચાવ્યા કોણે? આ કંબલ અને શંબલે. આ કટપુતનાનો ઉપસર્ગ છે. વાસુદેવના ભવમાં એમને એક અણમાનીતી સ્ત્રી હતી. ઘણી સ્ત્રીઓ હોય, ચક્રવર્તીને 64,000 સ્ત્રીઓ અને એની અડધી વાસુદેવને હોય, તો 32,000 સ્ત્રીઓમાંની આ એક અનમાનીતી હતી. તો એ વ્યંતરી થઈ છે. તો આ મહામાસની કડકડતી ઠંડી છે, પ્લસ અડધી રાત છે. ભગવાન કૌશિક ધ્યાને ઊભા હતા અને આ નદીનું ઠંડુ પાણી, બરફ, હિમ જેવું પોતાના વાળમાં લઈ અને પોતે ભગવાનને છાંટતી હતી. ભગવાનના 3 ઉપસર્ગ ગણાય છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગન્ય એટલે ઓછામાં ઓછી પીડા ભગવાનને શેમાં થઈ? મીડિયમ અને ધ હાઈએસ્ટ. તો એ 3 પણ શેના છે? 3 કેટેગરી કરી: સૌથી ઓછી, મીડિયમ અને હાઈએસ્ટ. એમાં જે હાઈએસ્ટ પીડા થઈ છે ને ભગવાનને, એમાં પાછું 3 બાયફર્કેશન કરે છે. ખ્યાલ આવે બધાને? સૌથી ઓછી પીડાનું નથી કીધું, વચલી પીડાનું નથી કીધું. જે હાઈએસ્ટ છે પીડા ભગવાનને ઉપસર્ગમાં થઈ, એમાં પાછું 3 બાયફર્કેશન: સૌથી ઓછી, વચલી અને હાઈએસ્ટ. તો સૌથી ઓછી ભગવાનને કહ્યું છે કે આ કટપુતનાના ઉપસર્ગમાં થયું. પછી જગન્ય, આઈ મીન સૌથી ઓછી, ખ્યાલ આવે ને? હાઈએસ્ટમાં લોએસ્ટ. આ પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા. ગઈકાલે કિશોરભાઈ કેમ વિથ અનધર પોઈન્ટ, કે આપણે જે પોઈન્ટ્સ લખ્યા હતા ને, વોટ ઇઝ ઇટ, પંચમ કાળનું પ્રતિબિંબ, કે એમાં યુ કેન એડ 1 પોઈન્ટ. ભગવાન બી અનાર્ય દેશમાં ગયા, એટલે અત્યારના પણ બધા અનાર્ય દેશમાં જશે. પણ ભગવાન ઉપસર્ગ સહન કરવા ગયા હતા. અહીંયા તો ઉપસર્ગથી બચવા આવ્યા છે. ઇન્ડિયામાં ઉપસર્ગ લાગે છે ને, ગરમીનો ઉપસર્ગ, ગર્દીનો ઉપસર્ગ, એ બધા ઉપસર્ગ લાગે છે. તો ભગવાન ઉપસર્ગ સહન કરવા ગયા છે. વિશ ધેટ પાર્ટ વોઝ ઓલ્સો. પણ જો કે આ એક ઉપસર્ગ જ લાગે છે અમને તો. તમે ઉપસર્ગ ઠંડીનો વેઠી રહ્યા છો. સવારના કેટલા વાગ્યાથી દોડો છો? કેટલા વાગે આવો છો? એ દોડવાનો ઉપસર્ગ, પછી ભૂખ્યા રહેવાનો ઉપસર્ગ, આ બધા ઉપસર્ગ અમારા મને તો ઉપસર્ગ જ છે. તો એ ભગવાનનું અનુકરણ શાયદ તમે કર્યું હશે. તો આ ઉપસર્ગ અનાર્ય દેશમાં કોઈ એમને ઓળખતું નથી. કોઈ મુંડિયા છે ને, એટલે માથે મુંડન હોય એને અપશુકન ગણે. એટલે સામે મુંડિયા મળે એટલે કે આ તો મુંડિયા મળ્યા. એવા તો કેટલા સાધુ ભગવંતોને પણ ઉપસર્ગ થાય છે. તો એ મુંડન સમજી અને કોઈ પેલો ગોશાળો છે ને, બહુ બધું એમનું કરતો. એ જઈને કોઈકને કપલને છે ને, બિચારા કપલ કોઈ છુપી જગ્યાએ કાંઈક બેઠા હોય, એમાં ડોકિયા કરે પેલો ગોશાળો. અને પછી એ લોકો ચીડાય અને કોકને વળી કોઈકને બધા મારવા આવે. ગામના લોકો મારવા આવે એટલે ભગવાન પાસે દોડી જાય. પછી ભગવાન એને બચાવે. એમાં એવી રીતે ક્યાંક ચોરીની આક્ષેપ આવ્યો. છુપી આવી રીતે જતો હતો ને, એટલે લોકો એને જોયો ને દંડ્યો કે આ ચોર આવ્યો. તો ચોર આવે એટલે ભેગા ભગવાન પાસે જાય ને, એટલે કે આ ચોરનો સાગરિક છે, આ પણ ચોર છે. એટલે ભગવાનને કહે છે 7 વાર સૂળીની સજા થઈ. આ સૂળીની સજા, આ ભગવાનને દોરડા બાંધ્યા છે અને આમ ને બોલો. ભગવાન એમાં કંઈ ઉ ન બોલે, ચૂ ન બોલે, મેં નથી કર્યું, આ નથી, કાંઈ જ નહીં, મૌન.
તો એમાં આ પાણીમાં જબોળીને 7 વાર ભગવાનને કાઢે છે. અગેન ધીસ ઇઝ અ સ્કેચ બાય વન ઓફ ધ કેમ્પ સ્ટુડન્ટ્સ. આ છે હાઈએસ્ટમાં મીડિયમ સંગમનો ઉપસર્ગ, હાઈએસ્ટમાં મીડિયમ લેવલનો. તો સંગમનો ઉપસર્ગ છે. તો આ એક રાત્રિમાં 20 ઉપસર્ગો થયા ભગવાનને. એ સંગમ દેવ કોણ છે? તો કે દેવલોકમાં પ્રશંસા થઈ. અને હા, એ વખતે ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે ભગવાનને કેટલું સહન કરવાનું છે અને કોઈ એમને ધ્યાનમાંથી ચલાયમાન કરી શકે એમ નથી. બસ આટલી પ્રશંસા. એ સંગમ દેવ અભવી છે, ક્યારેય મોક્ષે જવાનો નથી. એનાથી આ પ્રશંસા ખમાઈ નહીં અને એને શું કર્યું? હવે અહીંયા ચેક કરવા આવ્યું છે. આટલાથી સંતોષ નથી થયો. આનું વર્ણન તમે સાંભળો તો મને તો કરતા નથી આવડતું. વીંછીઓ વિકુરવી ને વાઘ વકુરવ્યા ને એટલું બધું વિકુરવ્યું છે. એક રાત્રિમાં ખૂબ ઉપસર્ગ કર્યા. એટલાથી થાક્યો નહીં. પછી એણે શું કર્યું? 6 મહિના સુધી ભગવાનની ગોચરી અનેષણીય એટલે ખપે નહીં એવી બનાવી દીધી. જ્યાં જાય ત્યાં પાણી ઢોળી કાઢે, જ્યાં જાય ત્યાં કંઈક સચિતનો સંગઠો કરી કાઢે, પણ ભગવાનને ખપે નહીં. તો ભગવાનને કેટલા ઉપવાસ થયા ખબર છે? 6 માસી. 6 માસી તપ કર્યો હોય ને ભગવાને, તે કર્યો નથી, આ સંગમે કરાવ્યો. એટલા માટે આપણે કહીએ ને ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ કેટલો કરી શકાય? 6 માસી, જે ચંપા શ્રાવિકાએ કર્યો હતો. તો એ ભગવાનને પણ થયો હતો. અને ચંદનબાળા વખતે સેકન્ડ હાઈએસ્ટ થયો. કેટલો થયો? 5 માસ 25 દિવસ સેકન્ડ હાઈએસ્ટ. એ બી કર્યો નહોતો પણ થઈ ગયો. 6 માસી સંગમે કરાવ્યો, 5 માસ 25 દિવસ અભિગ્રહના કારણે થયો. કોઈ પણ અભિગ્રહ કરો ને 6 મહિને પૂરો થાય એવું લખેલું છે. મેં તમને નવકારમાં પણ જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું એમાં શું કીધું? 6 મહિને પૂરું થાય ને થાય જ. ભગવાનના 9 અંગની જે ભાવના બતાવી હતી, કીધું હતું ને, એક ભાવના કરો પણ કેટલા વખતમાં જોવા મળશે રિઝલ્ટ? 6 months, નોટ અ લોંગ પીરિયડ. 6 મહિનામાં કોઈ પણ જાપ કરો, કોઈ પણ વસ્તુ સતત લગાતાર કરો તો યુ વિલ સી રિઝલ્ટ ઇન 6 months. તો આ હાઈએસ્ટમાં મીડિયમ કોટી. અને જે ચિત્ર આપણે ઓલરેડી જોઈ ગયા, કાનમાં ખીલા ખેંચાવાનો જે પ્રસંગ, એ હાઈએસ્ટમાં હાઈએસ્ટ. બરાબર? હાઈએસ્ટમાં લોએસ્ટ ઇઝ કઠપૂતના, હાઈએસ્ટમાં મીડિયમ એ સંગમના ઉપસર્ગ, અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ એ છે કાનમાં ખીલા બહાર ખેંચ્યા તે. અગેન અનધર સ્કેચ. આ સંગમનો અનુકૂળ ઉપસર્ગ. સ્ત્રીઓ વિકુરવી છે અને આ સંગમ છે, પણ તો પણ એ સફળ બનતો નથી. આ પ્રભુ વીર ધ્યાનસ્થ છે. સાધના કાળનું આ દૃશ્ય છે. અને છેલ્લું રુજુવાલિકા નદીના કિનારે પોતે ગોદોહિકા આસને કેવળ જ્ઞાનને પામે છે. કેવળ જ્ઞાન પછી આ એક દિવસ રહીને વૈશાખ સુદ દસમે કેવળ જ્ઞાન પામ્યા. અને વૈશાખ સુદ 11નું આ દૃશ્ય છે. ગણધર વાદ અહીંયા થયો. આ 11 મહાત્માઓની શંકા નિવારી. અને હવે આ છે ને, ઇન્દ્ર મહારાજા ઊભા છે, એક થાળ લઈને ઊભા છે. એમાં ચોખા હોય અને વાસક્ષેપ હોય. અને એ ભગવાન આ લોકોને ત્રિપદી આપવાનું પતી ગયું છે. જે પ્રદક્ષિણા ફરી 3 પદ આપે એ કાર્ય થઈ ગયા બાદનું દૃશ્ય છે, કે જ્યારે એમને દ્વાદશાંગીની રચના કરી લીધી છે મનમાં. આ બધાને ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, એવરીબડી ઓકે. તો એ વખતે ટુ ઓથેન્ટિકેટ કે તમે જે વિચાર્યું છે એ બરોબર છે, એટલે આ વાસચૂર્ણ વાસક્ષેપ ભગવાન એમના શિરે નાખે છે. તો આ 11 ગણધર, જો આ પ્રથમ વાસક્ષેપ જાણે ગૌતમ સ્વામી ઉપર નાખ્યો, તો જે ક્રમે નાખે એ પ્રમાણે એ ક્રમે 11 ગણધરો થયા. હવે આ ભગવાનના 8 પ્રાતિહાર્ય દેખાય છે. આ સિંહાસન, અશોક વૃક્ષ, હેલો તો એમની સાથે જ ચાલે. શું? ભામંડળ. પછી આ સિંહાસન આ રહ્યું, અશોક વૃક્ષ. પછી આ દિવ્ય ધ્વનિ,
પછી આ દેવ દુંદુભી, પછી અહીંયાથી સુર પુષ્પ વૃષ્ટિ કરે છે, આ ઇન્દ્ર ધજા છે, આ ધર્મ ચક્ર છે, અને આ 9 કમળો છે, અને આ એમનો પ્રભુનો પરિવાર. આ કેવળ જ્ઞાન પછીનો ઉપસર્ગ. ગોશાળો છે, તેજોલેશ્યા, ભગવાને જ શીખવી, ભગવાન ઉપર છોડી, ભગવાને ના પાડેલી બધા સાધુઓને કીધેલું તમે અંદર રહેજો, તો પણ આ 2 સાધુઓથી રહેવાયું નહીં. એ 2 સાધુઓ અહીંયા આવ્યા તો બળીને ખાખ થઈ ગયા અને દેવલોકમાં ગયા. આ છે ભગવાનનું નિર્વાણ સ્થાન કે જ્યાં હસ્તિશાળામાં આવ્યા છે. અને અહીંયા ઇન્દ્ર મહારાજા વિનંતી કરે છે કે આપ આપનું આયુષ્ય ક્ષણ માટે વધારી દો, કે જે ભસ્મ ગ્રહ આવવાનો છે એના ઉપર આપણી દૃષ્ટિ પડે. તો ભગવાને કીધું ન ભૂતો ન ભવિષ્યતિ. આ ભગવાનનું નિર્વાણ કલ્યાણક. તો આ નિર્વાણ શિબિકા જઈ રહી છે, અને ત્યારે જય જય નંદા, જય જય ભદ્દા, અને ભાવ ઉદ્યોત ગયો એટલે દ્રવ્ય ઉદ્યોત પ્રગટ કર્યો, એટલે દીવા કર્યા, અને એ શું થયું? આપણું દિવાળી પર્વ. પછી ગૌતમ સ્વામી. આ આપણા ગૌતમ સ્વામીને, ગૌતમ સ્વામી 16 પહરની દેશનામાં હતા કે નહોતા? હતા. 16 પહરની દેશનામાં હતા. પછી ભગવાને એમને મોકલ્યા 16 પહરની દેશનામાં. હાજી, પછી એમને મોકલ્યા, અને પછી એમને આ દેવ શર્માને પ્રતિબોધ કરવા મોકલ્યા છે. દેવ શર્માને એક પત્ની છે બાજુમાં, અને પોતાનો અંત સમય છે એટલા માટે એને નિર્યામણા કરાવવા, નિર્યામણા એટલે અંત સમયની આરાધના કરવા મોકલ્યા છે ગૌતમ સ્વામી. હવે આ બાજુ ઉતાવળા ગૌતમ સ્વામીનું સ્વાગત કરતા પત્નીને ક્યાંક વાગી ગયું, ઉતાવળમાં જતા આવતા વાગી ગયું. તો પેલા મહાશયનો જીવ ક્યાં છે ખબર છે? નિર્યામણા બોલે છે એમાં ને તને વાગ્યું, તે કંઈક કર્યું, એના જેવું છે. તો શું લગાડ્યું? જીવ સતત સેવા છે પેલી પત્નીમાં. અરે તમારે જવાનું છે, આવી પત્નીઓ તો કેટલાય ભવોમાં કરી, તમને ખબર છે? એવું કીધું કે આપણા ભવની ગણતરી સાંભળવી હોય તો વૈરાગ્ય શતકની અંદર એક ગાથામાં કહે છે કે આપણે કેટલા ભવ કરી આવ્યા, એના માટે કહે છે કે દરેક ભવની માતાના આંસુનો જો સરવાળો કરવામાં આવે તો એક સમુદ્ર પણ ઓછો પડે. હવે આંસુ તો કોઈ આપણે માતાઓને સરાવ્યા નથી, કેટલી વાર રડ્યા હશે આપણી પાસે પાછળ માતા. તો આટલા બધી માતાઓના સરવાળા કરો આંસુના તો એક સમુદ્ર પણ ઓછો પડે. એટલે આટલા ભવ કરી આવે. આપણે એક એવા કૂપ મંડકમાં રહ્યા છીએ, હું ને મારું ને મારા 4. બાકી તમને બધાને અત્યારના કેવળ તમારે ડાયરેક્ટ ડાયલિંગ છે ને, તો ત્યાં પૂછી જુઓ કે દરેકના પાસ્ટ ખાલી 3 ભવ પૂછી આવો. 3 જ. આની પહેલાં હું ક્યાં હતો, એની પહેલાં હું ક્યાં હતો. માનવના પૂછજો, વચ્ચે કોઈ બીજા દેવ આતે નહીં, એક્સેસેબલ. ઇન્ડિયાના માનો કે કોઈ બીજા સ્થાનના એડ્રેસીસ આપ્યા 2 કે 3, એક ઠેકાણે તમને જવાનું મન તો થશે ને, જશો ને? જશો ત્યાં જોશો ઓહો ખૂબ જ દારિદ્ર્ય છે, એ કુટુંબને ઘેર લઈ આવવાના ને. પછી બીજું કુટુંબ જશો કે ખૂબ જ રોગિષ્ટ છે બધા, ત્યાં પેલી કોઈ ધારાવાહીની ચાલમાં છે, અને બધા ત્યાં રોગથી ઘેરાયેલા છે. એ કુટુંબને પણ લઈ આવશો ને, કેમ તમારું જ કુટુંબ છે ને. એવા કેટલા કુટુંબને જોવા જશો. તો આવી કુટુંબોની યાત્રા તો ઘણી કરીને આવી. આમાં દેવ શર્મા એનું ખોઈ બેઠો, અને ક્યાં શું થયું એનું સાંભળવું છે. એનો જીવ એની પત્નીના ગુમડામાં, તો બિચારો મરી, અને એ ગુમડામાં કીડો થયો. એને નિર્યામણા કરવા કોણ આવ્યું છે? ગૌતમ સ્વામી. કેવું એનું પુણ્ય! મોકલ્યા છે કોણે? 3 લોકના નાથે. દેવ શર્માનું મોઢા ઉપર નામ પણ ક્યાંથી? કેમ કે ભગવાનને યાદ આવે કે તું જા, આના માટે, આપણા માટે મોકલે તો. અને પછી કેવા મૂર્ખા કહેવાય જો આવું આંગણે આવ્યું હોય અને આપણો જીવ કશેક આવામાં જતો રહે તો શું થાય? So this is what we are doing all our life. આપણને આટલું મળ્યું છે ને આપણું નજર બીજે. હવે આ મૂર્ખો લાગે તો આપણે કેવા?
માનવ ભવ મળ્યો, આટલી ઓપોર્ચ્યુનિટીઝ મળી, અને પછી જીવ કેમાં જતો રહે છે આવી તુચ્છ વસ્તુમાં, અને પછી વી લૂઝ દેટ મોમેન્ટ એન્ડ ઇટ ઇઝ ગોન. તો આ દેવ શર્મા બિચારો મરી ગયો, ગૌતમ સ્વામી નિર્યામણા કરાવે છે. આવા દેવગુરુ મળ્યા અને પણ એને ભવ ખોઈ અને ગુમડામાં પહોંચી ગયો. તો અહીંયાથી ગૌતમ સ્વામી જાય છે અને આકાશમાં બધા દેવો જુએ છે કે આ શું થયું. તો રસ્તામાં ખબર પડે છે, અને વીર વીર વિલાપ કરતા કરતા એમને કેવળ જ્ઞાન થાય છે કે આ તો વીર હતા. કેટલો વિલાપ કરે છે, ભગવાન શું